ભાવનગર માર્કેટયાર્ડ જેની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે। ભાજપ કોંગ્રેસના 10 ઉમેદવારો અને 3 અપક્ષ ઉમેદવાર મળીને કુલ 23 ખેડૂત પેનલના ઉમેદવારો મેદાનમાં છે। પરિણામને લઈને ખેડૂતો વેપારીઓમાં ઉત્સુકતા છે। ગઈકાલે 816 ખેડૂત મતદારોમાંથી 786 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। 10 વર્ષ બાદ માર્કેટયાર્ડની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પોતાનો ભગવો લહેરાવવા મેદાનમાં ઉતરી છે। ડિસ્ટ્રિક્ટ બેંક, નાગરિક બેંકને હવે માર્કેટયાર્ડમાં પણ સત્તા મેળવવા ભાજપનો પ્રયાસ છે। ભાવનગર માર્કેટયાર્ડની ચૂંટણીમાં ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે મતદાન થયું અને હવે મતગણતરી થઈ રહી છે। ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત 10 ઉમેદવારો અને અપક્ષ 3 ઉમેદવારો કુલ મળીને 23 ઉમેદવારો જેમની માટે ગઈકાલે મતદાન થયું। 700 થી વધુ મતદારોએ મતદાન કર્યું હતું। વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા પાસેથી પ્રાપ્ત કરીશું। પાર્થ, પરિણામને લઈને કેટલી ઉત્સુકતા છે અને ક્યારે પરિણામ જાહેર થઈ શકે છે? જી જણાવું, ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે માર્કેટિંગ યાર્ડનું પરિણામ સ્પષ્ટ થશે। ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં કુલ 96% મતદાન થયું છે। આજે સવારથી ચૂંટણીનું મતગણતરી છે તે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચાલી રહી છે। 10 વર્ષ બાદ આ જે ચૂંટણી છે તે યોજાઈ છે, જેમાં ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવારોને ખેડૂતની જે પેનલ છે તેમાં 10 સીટ જીતવાનો દાવો છે। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે 5 કુટીરમાં આ માર્કેટિંગ યાર્ડની બોડીનું મતદાન છે તે થયું હતું। હાલ મતગણતરીના 2 રાઉન્ડ છે તે પૂર્ણ થયા છે અને આ 2 રાઉન્ડના અંતે કોંગ્રેસની જે પેનલ છે તે આગળ ચાલી રહી છે। સ્વાભાવિક છે કે ભાવનગરમાં જે ભાજપ અને કોંગ્રેસના જે 10 ઉમેદવાર અને 3 અપક્ષ ઉમેદવારો મળીને કુલ 23 ખેડૂત ઉમેદવારો છે તે મેદાનમાં છે અને હાલ આ જે પરિણામને લઈને ખેડૂત અને વેપારીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આભાર પાર્થ, જાણકારી આપવા માટે।